હવે વાત ત્રીજા મુદ્દાની કરીએ। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જૂના સાંકણી ગામે વીજ વાયર તૂટતા ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી। ગામની સીમમાં આવેલ એક વાડીના સેડામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। માહિતી મુજબ આશરે 12 વીઘામાં કરાયેલા વાવેતર નજીક આગ લાગી હતી, જેના કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ પણ ઊભી થઈ। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજ વાયર તૂટી પડ્યા હતા, જેના જ કારણે સેડામાં આગ લાગી। જોકે ખેતરમાં કામ કરતા શ્રમિકોએ તાત્કાલિક દોડધામ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટું નુકસાન થતું અટક્યું છે। પાકનો મોટો ભાગ બળવાથી બચી ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરો ઉપરથી પસાર થતા વીજ વાયર ઊંચા કરવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। પીજીવીસીએલના અધિકારીઓ માત્ર કામ નથી કરતા, વાતો કરે છે તેવું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી આ કામ થયું નથી, જેના કારણે ખેડૂતો હવે રોષે ભરાયા છે। ત્યારે આપણી સાથે વિનુભાઈ વોરા ખેડૂત જોડાયા છે। વિનુભાઈ, ખાસ જે આ ઘટના સામે આવી, પીજીવીસીએલની બેદરકારીના કારણે ભોગવવાનો ખેડૂતોને વારો આપ્યો, આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ શું માંગ છે આપની? 2/5/2024 મેં અરજી આપેલી છે, અમારી પાસે નકલ છે એની। ત્યાર પછી 28/4/2025 મેં અરજી આપેલી છે। અવારનવાર મેં અરજી આપેલી, 2026 પણ અરજી આપેલી છે, છતાં ખેતર વસારે એક ડીપી હતી, ડીપી ફેરવતા નહોતા અને તાર નથી બદલાવતા। અવારનવાર ક્યાંય પણ જગ્યાએ તમે એક થાંભલેથી બીજે થાંભલે લગન જાઓ તો 3 તાર હોય, એમાંથી 4 ગઠોડા એને એ લોકોએ બાંધેલા છે। એવા તાર કોઈ પણ સમયે અવારનવાર જ્યાં એને પડી જ જાય છે અને હાવ હળી ગયેલા તાર છે। આજે અમારા ગામની માલુકર 3 જગ્યાએ અમૃતભાઈ રાદડિયાની વાડીએ પણ આવી રીતે આગ લાગી છે, દિનેશભાઈ ટીલારાને ત્યાં પણ આગ લાગેલી છે અને મારા ખેતરમાં પણ આગ લાગેલી છે। મારા સદનસીબે ત્યાં મારા મજૂર હતા એટલે કોઈ કોથળા ભીના કરીને, કોઈ પાણીની ડોલું નાખીને એવી રીતે એને આગ બુજાવી દીધી, નહીતર મારા ઘઉં તો બધા જ બરી જાય એમ જ હતા। જી વિનુભાઈ, પીજીવીસીએલ વાળા કોઈ જી ખાસ પીજીવીસીએલના અધિકારીઓ તમને શું જવાબ આપે છે જ્યારે વાયર બદલવાનું અથવા તો એને ખેંચવાની વાત થાય ત્યારે? મને એમ કે કોઈ મજૂર નથી, અત્યારે ટીમ નથી, હોળી કરવા ગઈ છે, આમ છે તેમ છે, એવા બાના કાઢી અને મને ત્યાંથી પાછો મોકલી દે છે। પછી વચોવચ ખેતર વચોવચ ડીપી હતી, એ લોકોની સ્વિચ હતી, એ અવારનવાર મેં રજૂઆત કરી, મને કે તમારે એની કોટેશન ભરવું પડે। મને કોટેશન આપો એટલે હું ભરવા તૈયાર છું। કોટેશન આપે નહીં, ખાલી એમ કે કોટેશન ભરવું જો, ત્યાર પછી બદલ છે, પણ કોટેશન ક્યારે આપ્યું નથી। અત્યારે આવ્યા એટલે મેં કીધું મારા ખેતરની માલ તો તમે કરતા નહીં તાર બાંધવા માટે, આ તમારી સ્વિચ છે એ બંધ કરો તો જ અંદર કરવા દે। એને હિસાબે મેં છેલ્લા 7 વર્ષથી ઘઉં વાવ્યા નથી અને નુકસાની વર્ષો વર્ષ થયા, એટલે હું કોઈ પણ વસ્તુ બીજી વાવી દઉં છું। જી વિનુભાઈ, હવે આપની શું માંગ છે કે આ પીજીવીસીએલના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, તેમનું હવે શું આપને કામ એમની પાસેથી લેવાનું છે? એની પાસેથી જે બધા તાર છે ને એ બદલાવાનું મારે કામ લેવાનું છે, તાર ટોટલ હળી ગયેલા છે, વર્ષો જૂના છે। જી બિલકુલ। અને જો કદાચ આગ લાગી હોત ને ખેતરમાં પ્રસરી હોત તો આપનું કેટલું નુકસાન થાય એવું હતું? મેં 1.25 લાખનો તો અંદર ખર્ચો કરેલો છે, ત્યાર પછીનો જે કઈ ખેતીની મહેનત ને બધું બીજું બાકી બધું, એટલે 2 થી 2.5 લાખની નુકસાની મારે જાય એમ હતી। જી બિલકુલ। હવે એમને કોઈ અત્યારે કાર્યવાહીની વાત કરી છે કે અમે ઝડપથી કામગીરી કરીશું અથવા તો તાર બદલવાના છે? નહીં, જે ખેતર વસારે ડીપી હતી ને એમાં અવારનવાર ભડકા થતા હતા ને, એ ડીપી એને કાપી નાખી અને ડાયરેક્ટ કરી નાખી। એટલે મેં કીધું ડાયરેક્ટ કરી નાખી તો તમે આગળની કાર્યવાહી ક્યારે કરશો? એટલે કે થોડો 20 તારીખ પછી અમે કરશું એમ કીધું। 20 તારીખે હોળી કરીને મજૂર આવી છે, પછી અમે તાર બદલાવવાનું જે કાંઈ છે એ કરશું એમ કીધું એને। જી બિલકુલ। વિનુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારે પીજીવીસીએલના અધિકારીઓના કારણે અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવે અધિકારીઓ કામ કરે અને તે માટે ખુશ માંગ કરવામાં આવી છે।